નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 8મા પગાર પંચને લઈ અને સરકાર દ્વારા મિત્રો મહત્વના જે સમાચાર છે તે પ્રાપ્ત થયા છે. અને લોકસભા ચૂંટણી પહેલા સરકારે મિત્રો 8મા પગાર પંચને લઈને મહત્વનું અપડેટ આપ્યું છે. અને અત્યારે હાલ જે મોંઘવારી ભથ્થું છે તેની વાત મિત્રો આપણે છોડી અને 8મા પગાર પંચની વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને સરકાર દ્વારા મહત્વનું અપડેટ આપવામાં આવ્યું છે. શું છે અપડેટ આજના વિડીયોમાં વિગતવાર જાણીએ તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને મિત્રો યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમારને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો મોંઘવારી ભથ્થું છોડો 8મું પગાર પંચ ક્યારે આવશે? લોકસભા ચૂંટણી પહેલા સરકારે આપી મહત્વનું અપડેટ્સ. કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે. 7મા પગાર પંચની સ્થાપના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને તેની ભલામણો 2016માં મિત્રો અમલમાં આવી હતી. હવે કર્મચારીઓ 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. સરકારે સંસદમાં આ અંગે અપડેટ આપી છે મિત્રો. કેન્દ્રીય કર્મચારીઓ બજેટમાં ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થાની જાહેરાત બાબતે રાહ જોઈ રહ્યા હતા. જોકે તેમણે ધારેલા ખુશીના સમાચાર નહોતા મળ્યા. તેવામાં ત્યાર પછી 8મા પગાર પંચ વિશે પણ સમાચારો આવ્યા હતા. જોકે હવે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ અને તેને લાગુ કરવા મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન લેખિત સવાલના જવાબમાં સરકાર તરફથી આ બાબતે જણાવવામાં આવ્યું છે કે તો આવો જાણીએ સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર. આ સમાચાર પર સરકારનું શું સ્ટેન્ડ છે અને 8મું પગાર પંચ લાગુ પડશે કે નહીં? તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર તેની ભલામણોના આધારે નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 7 પગાર પંચની રચના કરવામાં આવી ચૂકી છે અને દેશમાં પ્રથમવાર પગાર પંચની રચના જે છે તે જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી. એ જ રીતે અગાઉના એટલે કે 7મા પગાર પંચની રચના 28મી ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. આ કમિશનની ભલામણો વર્ષ 2016માં લાગુ કરવામાં આવી હતી. હવે કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે ચૂંટણીના વર્ષ તેમને સારા સમાચાર મળી શકે છે, પરંતુ સરકારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેમની પાસે 8મું પગાર પંચ બનાવવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ આવી નથી મિત્રો. નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ જે છે તે બુધવારે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે 8મા પગાર પંચની રચના માટે વિચારણા હેઠળ કોઈ પ્રસ્તાવ નથી. આના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સરકારી કર્મચારીઓ હાલમાં 7મા પગાર પંચ અને તેના દ્વારા નક્કી થતા ભથ્થા પર જ નિર્ભર રહેવું પડશે. સરકારે ઘણી વખત કહ્યું છે કે 7મા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવા માટે અન્ય પગાર પંચની રચના કરવાની જરૂર નથી, પરંતુ પે મેટ્રિક્સની સમીક્ષા અને સુધારો કરવા માટે નવી સિસ્ટમ પર કામ કરવું જોઈએ. એકવાર એવી સિસ્ટમ પર કામ કરી રહી છે સરકાર કે જેના દ્વારા કર્મચારીનો પગાર તેના પરફોર્મન્સના આધારે વધે. ડીએની જાહેરાત તો કર્મચારીઓ અને પેન્શનો સાથે સંકળાયેલી સંસ્થાઓ 8મા પગાર પંચની રચના કરે તેવી અપેક્ષા છે. હાલમાં દેશમાં લગભગ 48.62 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.85 લાખ પેન્શનર્સ છે. સરકાર ટૂંકમાં કેન્દ્ર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. મોંઘવારી ભથ્થું આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. એવી રીતે પેન્શન ધારકો માટે મોંઘવારી રાહત પણ વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. ડીએનો પ્રથમ વધારો જાન્યુઆરી મહિનામાંથી જૂન મહિના સુધીના સમયગાળા માટે અને બીજો જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટે હશે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મૂળ પગારના 46% મોંઘવારી તરીકે ચૂકવવામાં આવે છે મિત્રો. તો આમ 8મા પગાર પંચને સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે હાલ મિત્રો સરકારને કોઈ પણ જાતનો મિત્રો 8મા પગાર પંચ અંગે વિચારણા નથી મિત્રો. એ જોતા એવું લાગી રહ્યું છે કે 8મું પગાર પંચ જે છે તે મિત્રો ચૂંટણી પછી એટલે કે જુલાઈ મહિનામાં કાં તો પછી ડિસેમ્બર 2024 સુધીમાં મિત્રો જે છે તે લાગુ મતલબ એની જે છે રચના કરાઈ શકે છે. ગત વર્ષે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે યુપીએ સરકાર હતી એટલે કે મનમોહન સિંહ સરકાર દ્વારા મિત્રો 7મા પગાર પંચની જે રચના છે તે મિત્રો 28મી ફેબ્રુઆરી 2014ના રોજ કરી દેવામાં આવી હતી. એટલે કે 2014ની લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સરકારે જે છે તે પગાર પંચની રચના કરી દીધી હતી. અને મિત્રો પગાર પંચની જે રચના છે તે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બેઝિક પગારના 50% મોંઘવારી ભથ્થું થઈ જાય ત્યારે મિત્રો જે છે તે રચના જે છે તે પગાર પંચની કરવી અનિવાર્ય છે. આમ જોતા હવે એવું લાગી રહ્યું છે કે મિત્રો ટૂંક સમયમાં એટલે કે માર્ચ એપ્રિલ સુધીમાં સરકાર દ્વારા મિત્રો 4% મોંઘવારી ભથ્થું ચોક્કસથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારતા મોંઘવારી ભથ્થું 50% થઈ જશે. એટલે કે ત્યારબાદ ગમે ત્યારે સરકાર મિત્રો જે છે તે 8મું પગાર પંચ લઈ અને આવી શકે છે. એટલે કે ચૂંટણી પછી એટલે કે જુલાઈથી જે છે ને ડિસેમ્બરના ક્વાર્ટરમાં મિત્રો ચોક્કસથી 8મા પગાર પંચને લઈને શુભ સમાચાર જે છે તે કર્મચારીઓને પ્રાપ્ત થઈ શકે છે. ગત વર્ષે પણ મિત્રો 46%થી 50% મોંઘવારી થયા બાદ યુપીએ સરકાર દ્વારા મિત્રો જે છે તે પગાર પંચ છે તે મિત્રો તેની ભલામણો કરવા સ્વીકારવામાં આવી હતી. તો આ જોતા મિત્રો સમય સાથે લાગી રહ્યું છે કે 2024ના અંત સુધીમાં 8મું પગાર પંચ લાગશે.
ત્યાં સુધીમાં આઠમા પગાર પંચ વિશે સરકાર માટે હાલ કોઈ જાતની યોજના નથી તેવું કેન્દ્રના રાજ્ય પ્રધાન નાણાં પ્રધાન દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. આશા રાખીશું કે આઠમા પગાર પંચની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ સમાચાર થોડા નકારાત્મક હશે, પરંતુ આઠમો પગાર પંચ ચોક્કસથી રચાશે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.